वन्दे ब्रह्मपुरादिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशम् श्रीजेस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 16મી ફેબ્રુઆરી 2025 રવિવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ભગવાન સ્વામિનારાયણના વચનામૃતોમાંથી ગઢડા અંત્યનું 24મું વચનામૃત 16 સાધનનું, જ્ઞાનાંશના વૈરાગ્યનું, જેમાં મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન કર્યો કે ભગવાનનો ભક્ત હોય એને અક્ષરધામની વિશે ભગવાનની સેવામાં રહેવું હોય તો એ સેવાની પ્રાપ્તિ થાય એના માટેના કયા સાધનો છે? ત્યારે શ્રીજી મહારાજે સેવાની પ્રાપ્તિ માટેના 16 સાધનો બતાવ્યા છે. શ્રદ્ધા, સ્વધર્મ, વૈરાગ્ય, સર્વ પ્રકારે ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો, અહિંસા, બ્રહ્મચર્ય, સાધુનો સમાગમ, આત્મનિષ્ઠા, મહાત્મ જ્ઞાને યુક્ત એવી જે ભગવાનની ભક્તિ, સંતોષ, નિર્દમપણું, દયા, તપ અને પોતાથી ગુણે કરીને મોટા જે ભગવાનના ભક્ત તેમને વિશે ગુરુભાવ રાખીને તેમને બહુ પ્રકારે માનવા. આ 14 સાધનોમાં સમજવા માટેનો આપણે પ્રયત્ન કર્યો કે ગુણે કરીને પોતાથી મોટા હોય. આપણે કદાચ એ વ્યક્તિ કરતા ઉંમરમાં મોટા હોય, આપણે કદાચ એ વ્યક્તિ કરતા સત્સંગમાં પણ ઘણા જૂના હોય, આપણે કદાચ એના કરતા વધારે બુદ્ધિશાળી હોય, આપણે કદાચ એ વ્યક્તિ કરતા વધારે મોટી સત્તાવાળા હોઈએ, વૈભવ, સુખ સમૃદ્ધિના સાધનો આપણી પાસે વધારે હોય, પણ એ વ્યક્તિ આપણાથી બધી રીતે ઉંમરમાં નાની, પૈસે ટકે પણ નાની, સત્સંગમાં પણ હમણાં જ આવી છે, પરંતુ એનામાં એવા પ્રકારના ગુણો હોય તો એને આદર આપવો, એને વડીલ તરીકે માનવા, એની આગળ નમવું, એના ગુણો જોવા, સાંભળવા અને ગાવા, આ ગુણ કેળવવો ઘણો કઠણ છે. સત્સંગમાં આવ્યા પછી જે આપણી સરભરા કરતા હોય, રાખ રાખાવટ કરતા હોય, સારો ઉતારો આપતા હોય, સારું પાગરણ આપતા હોય, વીઆઈપી ટ્રીટમેન્ટ આપતા હોય, એના માટે આપણને આદર થાય અને આપણા ગમતા પ્રમાણે કરતા હોય એટલે આપણે વાલા લાગે, સારા લાગે. પણ કોઈ સ્વભાવે કરીને આકરા હોય, એનો સ્વભાવ આકરો જરૂર હોય,
પણ એના હૈયામાં, દિલ દિમાગમાં, રોમેરોમની અંદર આપણું ભલું થાય એવી ભાવના હોય એટલે કદાચ આપણી ભૂલ માટે, આપણી ક્ષતિ માટે, આપણા સ્વભાવ માટે બે શબ્દો હળવેથી કહે એ આપણને ન ગમે. સત્સંગની અંદર જે કોઈ ભગવાન પુરુષોત્તમ નારાયણનું, અક્ષર પુરુષોત્તમ મહારાજનું ભજન કરે છે એ બધાના માટે જ્યાં સુધી આપણને આદર નથી થતો ત્યાં સુધી સમજવું કે આપણને ભગવાન પુરુષોત્તમ નારાયણની સેવાનો અધિકાર પ્રાપ્ત નહીં થાય. યોગી બાપા કહેતા કે મને સત્સંગમાં આવ્યાને 40 વર્ષ થયા. આ 40 વર્ષમાં એક પણ વખત થાથા થબડા જેવાનો પણ અભાવ કે અવગુણ આવ્યો નથી. એને પણ મહિમાની દ્રષ્ટિથી જોતા, એને પણ મોટો માનતા અને એવા સંત હોય, પાર્ષદ હોય કે યુવક હોય કે હરિભક્ત હોય એને દંડવત કરતા પણ એમને થોડો પણ સંકોચ થતો નહોતો. એટલા માટે તો એમના હૈયામાં ભગવાન બિરાજમાન અને એટલા માટે તો એવા યોગી બાપાના હાથની બનાવેલી રસોઈ ઠાકોરજી જમી જતા. પોતાથી ગુણે કરીને મોટો હોય એને આદર આપવો. જ્યાં સુધી આપણે કોઈને પણ આદર નથી આપી શકતા, સન્માન નથી આપી શકતા, સ્વાગત નથી કરી શકતા, એના સારા ગુણો નથી જોઈ શકતા, સારા ગુણો નથી કહી શકતા, નથી સાંભળી શકતા, ત્યાં સુધી સમજો કે આપણામાં દેહાભિમાન પડ્યું છે. આપણા વર્તુળનો હોય, આપણા ગ્રુપનો હોય એનો આપણને મહિમા સમજાય. એના બે શબ્દ આપણે સારા બોલીએ પણ ખરા અને ગુણગાન ગાઈએ પણ ખરા, પણ જે આપણા ગ્રુપમાં ન હોય પણ અક્ષર પુરુષોત્તમનું ઉપાસનાનું કાર્ય અદભુત રીતે કરતો હોય, ઘણા બધા સદગુણો એનામાં હોય પણ તમારી ટોળીમાં નથી ભળ્યો એટલા માટે તમને એના માટે અણગમો છે. આપણું ગ્રુપ, આપણી ટોળી, આપણું મંડળ એક જ હોઈ શકે અને તે અક્ષર પુરુષોત્તમ મહારાજનું ભજન કરતા તમામ સંતો અને હરિભક્તા એ આપણું ગ્રુપ છે, એ આપણો પરિવાર છે. ભેદ દ્રષ્ટિ જ્યાં આવી જાય છે ત્યારે સમજો કે આપણે હજી સત્સંગને સાચા અર્થમાં સમજી શક્યા નથી, સત્સંગને પચાવ્યો નથી, સત્સંગના મર્મને, રહસ્યને આપણે જાણ્યું નથી. શ્રીજી મહારાજના શબ્દો આપણે વાંચીએ. પોતાથી ગુણે કરીને મોટા જે ભગવાનના ભક્ત તેમને વિશે ગુરુભાવ રાખીને તેમને બહુ પ્રકારે માનવા. ગુણાતીતાનંદ સ્વામીના સમયની અંદર પણ ઘણા બધા સંતો અને હરિભક્તો ગુણાતીતાનંદ સ્વામીની વાતો સાંભળીને મહિમાના ભાવને પામીને તે વખતના દરજી જ્ઞાતિના હરિભક્ત એવા, ગ્રહસ્થ હરિભક્ત એવા પ્રાગજી ભગતને પોતાથી મોટા માનતા. મોટા માનતા એટલું નહીં, એની કથા સાંભળતા. એવી જ રીતે જાગા સ્વામી નિમ્ન જ્ઞાતિના કહેવાય, તેમ છતાં પણ એમના આસને કથા સાંભળવા માટે જતા એની સેવા પરિચર્યા કરતા. કારણ કે એ લોકોને સ્વામીના સમાગમે કરીને મહિમાની દ્રષ્ટિ પ્રાપ્ત થઈ હતી. આપણે માત્ર કપડા, જ્ઞાતિ, ઉંમર, પૈસા, ટકા, સુખ, સમૃદ્ધિ, સાહેબી, સત્તા આ બધું જોઈએ છે. ગુણો તરફ આપણી નજર નથી જતી. આપણી નજરમાં કોઈ પણ વ્યક્તિ આકારથી ન દેખાય, નામથી ન દેખાય, સત્તા, સંપત્તિ, વૈભવથી કે જ્ઞાતિ જાતિથી ન દેખાય, સંબંધથી દેખાય, એના સદગુણથી દેખાય, એની આધ્યાત્મિકતાથી દેખાય,
તો સમજો કે આપણે સત્સંગમાં આવ્યા અને સત્સંગી થયા અને ભક્ત બન્યા. જ્યાં સુધી આપણને સત્સંગની અંદર નાના મોટાનો ભેદ દેખાય છે, બાહ્ય દ્રષ્ટિ છે, સ્થૂળ દ્રષ્ટિથી જોઈએ છે, ત્યાં સુધી આપણે સત્સંગને સમજ્યા જ નથી. મહારાજની સેવામાં રહેવું હોય, પ્રગટ ગુરુ હરિની સેવામાં રહેવું હોય, તો પછી આ ભેદ દ્રષ્ટિનો ત્યાગ કરીને આધ્યાત્મિક દ્રષ્ટિ, દિવ્ય દ્રષ્ટિ, ગુણગ્રાહક દ્રષ્ટિ, દિવ્ય ભાવની દ્રષ્ટિ, નિર્દોષ દ્રષ્ટિ, મુક્તપણાની દ્રષ્ટિ, બ્રહ્મપણાની દ્રષ્ટિ જરૂર કેળવવી પડશે. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.